નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતની ZF વાડિયા વિમેન્સ કોલેજમાં સાયબર ક્રાઇમ અને માનસિક સ્વાસ્થ્ય અંગે વિશેષ સેમિનાર યોજાયો હતો। ZF વાડિયા વિમેન્સ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અને માનસિક સ્વાસ્થ્ય વિશે સેમિનાર યોજાયો। આજે તારીખ 30 જુલાઈ 2026ના રોજ કોલેજમાં સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાંથી વૈશાલીબેન દેવરે, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી શ્રદ્ધાબેન શાહ, મહિલા અભયમ 181 ટીમમાંથી કાઉન્સિલર તેજસ્વીની પ્રવીણભાઈ તથા ASI ગીતાબેન તેમજ DHEW મહિલા અને બાળ અધિકારી શ્રીમતી વૈશાલી પરમાર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના જ્ઞાન અને અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેઓ તણાવમુક્ત જીવન જીવી શકે અને આત્મહત્યા જેવા બનાવોથી દૂર રહે તે માટે નિષ્ણાતો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સેમિનારમાં અંદાજે 150 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પ્રોફેસર JN ચૌહાણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાયબર સેલના કોઓર્ડિનેટર પ્રાધ્યાપક ડોક્ટર રીના A દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। જી, આપનું નામ ને આપની શાળાનું નામ? મારું નામ સાખાણી શિફા ઇમરાનભાઈ। હું ZF વાડિયા વુમેન્સ કોલેજમાં અભ્યાસ કરું છું, FY BA માં। આજે શાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો? આજે અમને મહિલા સુરક્ષા માટે ઘણી બધી જાણકારી આપવામાં આવી આ કોલેજમાં, જે ખૂબ જ સરસ રીતે અમને ગાઈડ કર્યું। વધારે તો વૈશાલી મેડમ અમને ખૂબ જ સારી રીતે એમની ભાષામાં સમજ આપી, જે અમને ખૂબ જ સારી રીતે સમજમાં આવ્યું અને આગળ જઈને અમને કામ પણ લાગશે। જી, આપનું નામ ને આપની શાળાનું નામ? હા, મારું નામ જયશેન ચૌહાણ, ઇન્ચાર્જ આચાર્ય વાડિયા વિમેન્સ કોલેજ। આજનો શાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો? જી, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સાયબર સેલ અંતર્ગત પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી અને કોર્ટમાંથી અમે આ પ્રોગ્રામ યોજ્યો છે। પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ક્રાઇમ બ્રાન્ચમાંથી વૈશાલીબેન દેવરે પધાર્યા છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના શ્રદ્ધાબેન શાહ પધાર્યા હતા। બંને બહેનોએ વિદ્યાર્થીઓને વર્તમાન સમયની જે સલામતીના પ્રશ્નો છે, ખાસ કરીને મહિલાઓના, યુવતીઓના, તે બાબતે એમણે ઘણી બધી પ્રેક્ટિકલ જાણકારી આપી, એઝ વેલ એઝ એમણે દીકરીઓની ભાષામાં, એમના સમયના જેનઝી જેને આપણે કહીએ એ ભાષામાં ઘણી બધી વિગત એવી વાત કરી કે જે દીકરીઓએ રસપૂર્વક માણી અને દીકરીઓને એ ખ્યાલ આવ્યો કે આપણે જે સમજીએ છીએ જે સમાજ એટલો સરળ નથી, અને એમને પણ ખબર પડી કે પોલીસ ડિપાર્ટમેન્ટ કેટલું સક્રિય છે અને એમની સલામતી માટે કેટલી ચિંતા કરે છે। લગભગ 150 જેટલી વિદ્યાર્થીની બહેનો આ વર્ગમાં ઉપસ્થિત હતી અને આ જે કંઈક કાર્યક્રમ થયો એ અમારા સાયબર સેલ અંતર્ગત કરવામાં આવ્યો। તો આ કાર્યક્રમમાં મુખ્ય કોની હાજરી રહી અને કઈ કઈ સંસ્થાઓ દ્વારા હાજરી આપવામાં આવી? અચ્છા, આની અંદર બાલ કલ્યાણ વિભાગમાંથી એક અધિકારી શ્રી મહેશભાઈ આવ્યા છે, મારી સાથે વૈશાલીબેન છે અને ચોક્કસ કારણસર શ્રદ્ધાબેન આવ્યા હતા સવારે, પણ એમને ઉપસ્થિતિ થોડીક બીજી જગ્યાએ હતી એટલે નીકળી ગયા છે। ટૂંકમાં 3 ડિપાર્ટમેન્ટના એક સંયોજન થકી અમે આ કાર્યક્રમ કર્યો છે।